ક્યાંથી આવો છો આપ વડીલ? પરવડીથી. પરવડીથી. ગારિયાધાર પરવડી. ગારિયાધાર પરવડી. બરોબર. અને આ ભાઈ તમારે શું થાય છે? મારા ભાઈનો છોકરો છે. ભત્રીજો. બરોબર. તો એમના પરિવારમાં કોણ કોણ છે? એના મમ્મી, એક એનો આ ભાઈ, એક બેન છે. બરોબર. તો આજે શા માટે તમે આવ્યા છો? એને આ તકલીફ છે ને, થોડી મન બુદ્ધિ કોઈ ઓળખતો નથી, કોઈ સમજતો નથી. રીતનો એના માનસિક થોડો પપ્પા હતા પ્રોબ્લેમ. ત્યાં સુધી એને ધ્યાન રાખ્યું. શું થયું એમના પપ્પાને? એક નાના રડશો નહીં તમે. ને આજે તમે એક સારી જગ્યાએ આવ્યા છો. એમને છૂટી જ મૂકી દો. વાંધો નહીં, જવા દો. શું થયું તું मिश्रा जी? ये भाई को लेके जाओ ना अंदर. માનસિક એની સ્થિતિ એવી થઈ ગઈ એના આત્મહત્યા કરી. મને એ શબ્દ ને બેસી ગયા એટલે એક દિવસ એક રાતે ઉઠતો નહોતો. એમાં એને આવેશમાં આવીને પગલું કરી દીધું છે. પછી કોઈ એટલે એમના દીકરા એમના પપ્પાએ જીવ ટૂંકાવી દીધો. જીવ ટૂંકાવી દીધો છે. અને અત્યારે એમના ઘરમાં કોણ કોણ છે? બસ એક આ ભાઈ છે નાનો, એક બેન છે અને એક એના મમ્મી. બેન છે ઈ તે અસ્થિર મગજ છે પણ ઈ અને ઘરમાં રહી શકે એમ છે, બરોબર. એ ઘરે રહી શકે નાને વયો જાય છે. અને આ તો સવારે 7 વાગે કોઈ 5 કિલોમીટર 7 કિલોમીટર કે 10 કિલોમીટર સુધી દોડીને જતો રહેશે. એટલે આખો દિવસ એમને ગોતવામાં, ઘરે આવે તો ઘરેથી પાછો જતો રહેશે. બરોબર. કોઈ પણ જે જાણીતા હોય એ ભાડે ગયો તો ગાડીમાં બેહારીને મૂકી દે છે ઘરે. અને એમને જન્મજાત જ આ ઇસ્યુ હતો. જન્મજાતિ ઇસ્યુ છે એમના. બરોબર. એટલે અત્યારે હવે ઘરમાં કોઈ નથી કમાવનાર વ્યક્તિ. નહીં કોઈ વ્યક્તિ. હવે આનું આખું પૂરું. કાંઈ વાંધો નહીં. હવે અમે મનથી મદદ કરવા માટે એટલે એવા લોકોની વ્યવસ્થા છે તો અમે કોશિશ કરીશું કે જેથી એમની જીવનમાં કુછ પરિવર્તન આવે. અને દોસ્તો આજે ગારિયાધારથી આપણે જે પ્રભુજી છે એમને મૂકવા માટે આવ્યા છે. એમના પપ્પાનું હમણાં થોડા દિવસ પહેલાં જ તે નિધન થયું છે અને અત્યારે ઘરમાં કોઈ કમાવનાર નથી. એમની એક બહેન છે, એમને પણ માનસિક સ્થિતિ થોડીક એ રીતની છે. અને આજે ખૂબ સારી રીતે અહીંયા એક સારી વ્યવસ્થા મળે અને એવા લોકો માટેની જ વ્યવસ્થા છે. ઘરની અંદર તકલીફો હોય છે તો બસ એવા બાળકો અહીંયા રહી અને એક સારી વ્યવસ્થા સાથે જીવે. અને બસ તમે આ મૂકવા આવ્યા એમને માટે આભાર તમારો, બરાબર. અને બસ ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એમ બધા પ્રાર્થના કરશું તમારા ભાઈને. અને બસ એમના સાથે જ છે. થેન્ક યુ. બસ રડવાનું ના હોય વડીલ.